તો મિત્રો તમે જોઈ શકો છો કે કંઈક આ સ્ટાર્ટરની આઈટમ છે એવું લાગે છે ને, તો ચાલો આપણે બનાવીએ. એની માટે મારી પાસે બેબી કોર્ન હતા અને ઘરમાં મારી પાસે ફ્લાવર, ગાજર અને કેપ્સિકમ હતા. તો છોકરાઓ કહે છે કે મમ્મી કંઈક સ્ટાર્ટરવાળું બનાય, તો મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં, આપણે બનાવી લઈએ, તમને ભાવે એવી વસ્તુ. તો આ રીતે તમે જોઈ શકો છો ફ્લાવરને મોટા મોટા કટ કરી લીધેલા છે અને બેબી કોર્નને પણ કટ કરી લીધેલા છે અને ગાજર, કેપ્સિકમને આપણે મોટા ટુકડા કરીને લઈએ છીએ. ગાજરની પણ ઊભી સ્લાઇસ કરીને લીધા છે અને બેબી કોર્નને પણ વચ્ચેથી કટ મૂકી અને પછી એના પણ મોટા મોટા પીસ કરીને લીધેલા છે અને કેપ્સિકમ પણ એકદમ મોટા ટુકડા, લગભગ 20થી 25 કળી લસણ પણ છે સાથે. તો હવે સૌ પહેલાં આપણે આ રીતે તપેલીમાં ગરમ પાણી કરી અને એમાં મીઠું એડ કરીશું અને જે વેજીટેબલ્સ છે આપણે પારબોઇલ કરી લઈશું, એટલે કે અધકચરા બાફી લઈશું. એની માટે અહીંયા આગળ બેબી કોર્ન આપણે એડ કરી લઈએ બાફવા માટે. બધું એકસાથે જ એડ કરી લેવાનું છે, કારણ કે બધા વેજીટેબલ્સ એવા છે કે જેને ચડતા વાર નથી લાગવાની. એટલે આ રીતે મકાઈ એડ કરી લઈએ છીએ આપણે અંદર. ત્યારબાદ ગાજરના પણ મોટા પીસ છે એ એડ કરી લઈશું અને ફ્લાવરને પણ, અને એને હાઈ ફ્લેમ પર જ થવા દઈશું. લગભગ 2થી 5 મિનિટમાં આપણું, જો તમે જોઈ શકો છો ને, આવી રીતે બબલ આવવા માંડે, ઉકળવા માંડે, એટલે આપણે એને થઈ ગયું છે એવું સમજવાનું, કારણ કે આપણે એને ટોટલી કૂક નથી કરવાનું, અધકચરું જ બાફવાનું છે. એટલા માટે હવે એને આપણે વધારાનું પાણી ડ્રેન કરી લઈશું અને એને એકદમ કોરા કરી લેવાના છે આપણા વેજીટેબલ્સને પાણી કાઢ્યા પછી. અને હવે આપણે વધારે પ્રોસેસ આગળ કુકિંગનું ના થાય એની માટે ઉપર ઠંડુ પાણી એડ કરી લઈએ છીએ, કે જેથી કરીને આપણો કુકિંગનો પ્રોસેસ અહીંયા જ અટકી જાય અને એને સરસ કોરું પડવા દઈશું, સાઈડે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે અહીંયા આગળ આપણું બેટર તૈયાર કરી લઈએ. એની માટે મેં 2 મોટી ચમચી કોર્નફ્લોર લીધેલો છે અને કોર્નફ્લોરની સાથે બીજો 2-3 ચમચી જેટલો મેદો લીધેલો છે. મરી પાવડર આપણે એડ કરીશું અને મીઠું એડ કરીએ છીએ. હવે અહીંયા આગળ મેં થોડો મેદો પણ મિક્સ કર્યો છે, પણ જો તમે ઈચ્છો તો એકલા કોર્નફ્લોરમાં પણ બનાવી શકો છો. તો એકલા કોર્નફ્લોરથી વધારે સરસ થતું હોય છે. હવે આપણે એનું થીક બેટર કરી લેવાનું છે. હલાવીને જો તમે જોઈ શકો છો ને, એકદમ સરસ આપણું બેટર રેડી છે. હવે આપણે આ વેજીટેબલ્સ અંદર એડ કરી લેવાના છે અને એને તળી લેવાના છે. એટલે ભજીયા ઉતરે એવું ખીરું આપણે બનાવવાનું છે અને કોટ થાય એ રીતે આ રીતે બધા વેજીટેબલ્સને પ્રોપરલી કોટ કરી લેવાના છે અને એને ડીપ ફ્રાય કરી લઈશું. જો આપણું તેલ પણ સરસ થઈ ગયું છે, આ રીતે આપણે એક એક કરી અને બધા વેજીટેબલ્સ તળી લેવાના છે. આ વેજીટેબલ્સ તળાશે એટલે કોર્નફ્લોરમાં બનાવેલા છે એટલે એકદમ ક્રિસ્પી થશે આપણા વેજીટેબલ્સ. જો તમે જોઈ શકો છો ને, એને આવા થોડા થોડા ગોલ્ડન કલરના કરવાના છે અને આ રીતે એકદમ કડક થઈ ગયા છે. તોડીએ તો પણ ક્રિસ્પી લાગે છે એકદમ. એ રીતે તૈયાર છે આપણા વેજીટેબલ્સ. હવે અહીંયા આગળ આ વેજીટેબલ્સને ઠંડા પડવા દઈશું, ત્યાં સુધી આપણે આ રીતે એને લસણ લઈશું, એને આપણે ચોપ કરી લેવાનું છે, આદુને અને લસણને. આદુનો લગભગ 2 ઇંચનો ટુકડો મેં લીધેલો છે અહીંયા આગળ અને લસણ લગભગ 25 કળી જેટલું લસણ છે. એને એકદમ ચોપરમાં ઝીણું ચોપ કરી લેવાનું છે. છોકરાઓને કંઈક ને કંઈક નવું જોઈતું હોય ત્યારે આવી વસ્તુ બનાવી આપીએ તો એમને તો ખાવાની મજા જ આવતી હોય છે, પણ આપણને પણ મજા આવે. હવે આપણે તેલમાં ડુંગળી એડ કરી લઈશું. અહીંયા આગળ મેં લગભગ 1 મોટી ડુંગળી લીધેલી છે, એને ઝીણી સમારી લીધેલી છે. સાથે 2 નંગ લીલા મરચાં લીધા છે. ડુંગળીને આપણે સાંતળવાની છે, પણ એને એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાની, એને ખાલી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી જ રવા દેવાની છે. સોફ્ટ થઈ જાય એટલે આપણે જે આદુ લસણ ક્રશ કર્યા હતા તે અંદર એડ કરી દઈશું. એ લગભગ 2થી 3 મોટી ચમચી આપણે એડ કરવાનું છે અને એને પ્રોપરલી સાંતળી લેવાનું છે. હવે આ આપણું સાંતળાઈ જાય એટલે આપણે એમાં સોયા સોસ એડ કરીશું. 1 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ એડ કરીએ છીએ અહીંયા આગળ અને એને હલાવી લઈશું સોયા સોસને. આ સ્ટાર્ટર તરીકે તો મજા આવતી હોય છે, પણ છોકરાઓને જો તમે ચોમાસામાં કે શિયાળામાં આપો તો એમને બહુ જ મજા આવે છે. હવે આપણે લગભગ હાફ કપ જેટલું અંદર થોડું પાણી એડ કરીશું, કે જેથી કરીને સોયા સોસ આપણો બળી ના જાય એટલા માટે. એ ઉકળે એટલે આપણે અહીંયા આગળ કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું. અહીંયા મેં 1 ચમચી કોર્નફ્લોર લીધો છે અને હાફ કપ પાણી લીધું છે. એને ઓગાળી અને અંદર એડ કર્યું છે. હવે એને થોડીવાર ઉકળે એટલે એમાં ગ્રીન ચીલી સોસ એડ કરીએ છીએ 1 ચમચી જેટલો અને એને પણ થોડીવાર સાંતળવા દેવાનું છે.
હવે આપણે લગભગ 1 કપ જેટલું પાણી એડ કરીશું અંદર, કે જેથી કરીને આપણા વેજીટેબલ્સ એડ કરીએ ત્યારે અંદર પ્રોપરલી કોટ થઈ જાય આપણું જે બનાવેલું છે સાંતળેલું ગ્રેવી તે. હવે 1 વાટકી કેચઅપ એડ કરીએ છીએ, ટોમેટો કેચઅપ જે રેગ્યુલર હોય છે તે. એ લગભગ ટેબલ સ્પૂન જોઈએ તો 3 ટેબલ સ્પૂન જેટલો કેચઅપ હોય છે, ટોમેટો કેચઅપ એડ કરવાનો છે. એના લીધે ટેંગી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. હવે આપણે બધા વેજીટેબલ્સ અંદર એડ કરી દઈશું. જે આપણે ફ્રાય કરીને રાખ્યા હતા એ બધા વેજીટેબલ્સ એડ કરી લઈશું. અને સાથે સાથે આપણે કેપ્સિકમ પણ એડ કરી લેવાના છે. આ જ સ્ટેજ પર કેપ્સિકમ એડ કરવાના છે, કારણ કે એનો ક્રન્ચી ફ્લેવર આવે એટલા માટે. નહીં તો જો અગાઉથી કરીશું તો એ પછી સોફ્ટ થઈ જશે. હવે આપણે બધું પ્રોપરલી હલાવીને મિક્સ કરી લઈશું. જો આપણું બધું હલાવીને મિક્સ છે ને મિત્રો. તો ચાલો મિત્રો જમવા માટે, અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.